ત્રીજા મુદ્દાની વાત કરીએ તો નવરાત્રી હવે નજીક છે ત્યારે અમદાવાદ પોલીસ આ નવરાત્રી દરમિયાન વધુ સખ્ત રહેશે। અમદાવાદ પોલીસ પહેલી વખત ગરબાના પાર્કિંગમાં કાળા કાચની કાર શોધીને લોક મારી દેશે। શહેરમાં ઠેર ઠેર ગરબાના આયોજન થયા છે અને જેના કારણે ખેલૈયાઓમાં એક અલગ લેવલનો જોશ જોવા મળ્યો છે। ખેલૈયાઓ ગરબા રમવા કાળા કાચની ગાડી લઈને જશે તો કેટલાક પાર્ટી પ્લોટ બહાર અને પાર્કિંગમાં પોલીસ કાળા કાચની ગાડીઓ ચેક કરશે। સાથે જ અમદાવાદમાં રેસિંગ કરતા બાઇકર્સને રોકવા માટે પણ પોલીસે ખાસ ટીમ બનાવી છે। ગરબા રમવાના સ્થળ ઉપર સીસીટીવી કેમેરા અને ફાયર સેફટી સુવિધાઓ ફરજિયાત કરાઈ છે। પોલીસ બોડી કેમેરા અને અન્ય ટેકનિકલ સાધનો સાથે સતત નજર રાખશે। તો તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવને કડક રીતે ટાળવા માટે કડક કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે હવે ટ્રાફિકને લઈને પણ અનેક સુવિધાઓને લઈને હવે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા પણ અનેક પ્રકારની જે ગાઈડલાઈન છે તે પણ જાહેર કરવામાં આવી છે। ત્યારે હવે સીસીટીવી કેમેરા અને ફાયર સેફટી સુવિધાઓ પણ ફરજિયાત કરવામાં આવી છે। જે જગ્યાએ ગરબાનું આયોજન થયું છે અને તે જ જગ્યાએ સીસીટીવી હોવા ફરજિયાત રહેશે। જે તહેવાર દરમિયાન અનિચ્છનીય બનાવ ટાળવા માટે કડક સુરક્ષા કરવામાં આવી રહી છે। ત્યારે પોલીસ જવાનો પણ હવે સમગ્ર અમદાવાદમાં 1600 જેટલા પોલીસ જવાનો તૈનાત જોવા મળશે અને જે હાલ જે કાળા કાચની ડ્રાઈવ ચાલી રહી છે તેને લઈને પણ હવે પોલીસ વધુ સજાગ બની છે અને તેને જ લઈને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। નવરાત્રીમાં પોલીસ બ્લેક ફિલ્મ વાળી કારને લોક મારી દેશે તો હવે આ મહત્વપૂર્ણ સમાચાર જે કહેવાય તે સામે આવ્યા ને જેમાં પોલીસ દ્વારા જે રેસિંગ કરવા નીકળેલા બાઇકર્સને પણ રોકવા ખાસ ટીમ બનાવવામાં આવી છે અને જે લોકો સ્ટન્ટ કરે છે જે લોકો બીજાના જીવોને પણ જોખમમાં મૂકે છે તે લોકો સામે હવે કડક કાર્યવાહી કરવા માટે પણ કહેવામાં આવ્યું છે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ મહત્વપૂર્ણ આદેશ કરાયો હતો અને તે બાદ હવે અમદાવાદ પોલીસ સતત એક્શનમાં જોવા મળી રહી છે। નવરાત્રી દરમિયાન પણ આ 10 દિવસ આ જે ડ્રાઈવ છે તે ચાલશે। ગરબામાં ટેકનિકલ સાધનો સાથે સતત નજર પણ રાખવામાં આવશે। સીસીટીવી કેમેરા અને ફાયર સેફટી સુવિધાઓ પણ ફરજિયાત કરવામાં આવી છે। નવરાત્રીમાં હવે પોલીસ ડ્રાઈવ જોવા મળશે જેમાં તહેવાર દરમિયાન અનિચ્છનીય બનાવ ટાળવા માટે કડક સુરક્ષા પણ કરવામાં આવી છે। નવરાત્રીમાં હવે પોલીસ સખ્ત જોવા મળશે। ત્યારે સાથે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ હાસિમ કુરેશી જોડાઈ ગયા છે। હાસિમભાઈ, કાળા કાચની કાર સુરક્ષા કે પછી શોખ? સોરી બેન, સાંભળ્યું નહીં। હાસિમભાઈ, જો કાળા કાચ છે તે સુરક્ષા છે કે પછી શોખ છે? તો કાળા કાચ જે છે જે બ્લેક સ્ક્રીનિંગ તો એ આપણામાં મોટર વ્હીકલ એક્ટના રૂલ્સમાં પણ એને પ્રોહિબિટ કરવામાં આવી છે અને જે પણ કંઈ આ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે ટ્રાફિક્સના અને મોટર વ્હીકલ એક્ટના અને એના રૂલ્સમાં એ બધા સિટીઝન્સના પોતાના એ લાભ માટે છે, એમના પ્રોટેક્શન માટે છે। તો બિંગ અ સિટીઝન ઓફ ઇન્ડિયા એવરી સિટીઝને આવી રીતના સામેથી રૂલ ફોલો કરવા જોઈએ અને હું તો એટલા સુધી કહું છું કે જે હેલ્મેટ છે, આવી રીતના બ્લેક કાચ છે, જેનાથી આપણે બાળકોની સુરક્ષા છે। તો એના લીધે આ જો રૂલ્સ ફ્રેમ કરવામાં આવ્યા છે તો આપણી ફેમિલીની ફરજ છે કે આપણને આવા રૂલ્સ ફોલો કરાવે। એમાં પોલીસની જવાબદારી કરતાં આપણી જવાબદારી વધારે છે અને પોલીસને તો એના એક્શન લેવા જોઈએ કારણ કે પોલીસ જે છે એ જે પણ કંઈ કાનૂન કે રૂલ્સ અને રેગ્યુલેશન છે એ લોકોનો અમલ નથી એની ઉપર તમને પનિશ કરે છે। તો આપણે શા માટે પનિશમેન્ટની નોબત આવવી જોઈએ? એ બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આપણા પ્રોટેક્શન માટે છે એટલે આપણે સામેથી માનવા જોઈએ અને સામેથી ફોલો કરવા જોઈએ। ગરબામાં પોલીસ કડકાઈ કે પછી કાળજી? ના, પોલીસ જે છે એ આપની સુરક્ષા માટે છે અને કાળજી જે આપણે પોતે લેવાની છે। પોલીસ આપણી કોઈ કાળજી લેવાની નથી। પોલીસ પોતાની કાળજી રાખે એ આપણા માટે બહુ છે। આપણે આપણી કાળજી લઈએ અને પોલીસ જે છે એ આપણી ઉપર વોચ રાખે છે કે કંઈ ખોટું થતું હોય તે લોકો એમની ફરજનો અમલ કરીને એને દૂર કરવાની કોશિશ કરે। અલ્ટિમેટલી એ પણ એ માણસો છે પણ એ લોકોએ આ બધી વસ્તુ જે ગાઈડલાઈન છે ગરબા દરમિયાન એને પણ ફોલો એટલા માટે કરવી જોઈએ કે લો એન્ડ ઓર્ડર સચવાઈ રહે, લોકોની જાનમાલની સુરક્ષાનું એ થાય અને કોઈ અનટુવર્ડ ઇન્સિડન્ટ્સ ના બને, કોઈ કોમી વસ્તુઓ ના બને, એ બધી કાળજી લેવાની એમની ફરજ છે। જી જી હાશિમભાઈ, જોડાવા બદલ આપનો આભાર।
ત્યારે નવરાત્રીમાં પોલીસ બ્લેક ફિલ્મ વાળી કારને લોક મારી દેશે. ત્યારે રેસિંગ કરવા નીકળેલા બાઇકર્સને રોકવા ખાસ ટીમ બનાવવામાં આવી છે.